રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ભુજમાં રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંગઠનના જિલ્લા અધ્યક્ષ નરેશ મહેશ્વરીની અધ્યક્ષતામાં સમાજના અગ્રણીઓ, સભ્યો તેમજ વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં જોડાયા। તમામે સાથે મળી ટાઉન હોલ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ ભારતના બંધારણના શિલ્પી, સમતા, સમાનતા અને સામાજિક ન્યાયના મહાન યોદ્ધા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવન દર્શનને યાદ કરતા જણાવ્યું કે દેશની વિકાસ યાત્રા તેમના વિચારોના માર્ગદર્શન વિના અધૂરી છે। સમાજના પ્રત્યેક નાગરિકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ બતાવેલા માર્ગ પર ચાલી શિક્ષણ, સમાનતા અને બંધુતાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ તેમ અપીલ કરવામાં આવી। રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠનના શ્રી રમણીક ગરબાએ જણાવ્યું કે ડોક્ટર આંબેડકરના વિચારોથી પ્રેરાઈ દરેક સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો અને લોકોને શિક્ષિત બનાવી આગળ વધારો તે મુખ્ય ધ્યેય છે। સમાજના દરેક સભ્ય દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। કાર્યક્રમના અંતે તમામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આદર્શોને આગળ ધપાવવાની પ્રતિજ્ઞા લીધી। ભુજ શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉમટેલ લોકો આદર્શો પ્રત્યેની આસ્થાની સાક્ષી બની હતી। મારું નામ રમણીક શાંતિલાલ ગરવા, હું ગામ શેરડી, તાલુકો માંડવીથી બિલોંગ કરું છું અને ભુજ ખાતે વકીલાત તરીકે પ્રેક્ટિસ કરું છું। અમારી સંસ્થા રાષ્ટ્રીય બહુજન સમાજ કચ્છ જિલ્લા સંસ્થાના સંગઠનના સંસ્થાપક નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં કચ્છ જિલ્લાના તમામ જાતિ ધર્મના લોકો આ સંગઠનમાં જોડાઈ અને આજરોજ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે બાબા સાહેબની પુણ્યતિથિના દિવસે અમે બધા ભેગા થયા છીએ અને સારો એવો સંકલ્પ સાથે બાબા સાહેબના જે ઉમદા વિચારો હતા, સર્વે સમાજ માટે, સર્વેના સ્ત્રીઓ પુરુષ માટે જે પણ કાર્યો કરેલા છે એમના વિચારો ઘર ઘર સુધી પહોંચાડી અને લોકો સુધી એમના જે અધૂરા રહેલા સપનાઓ છે એ માટેના તમામ કાર્યો શોષિત, પીડિત, વંચિત સમાજના જે પણ પ્રશ્નો હશે એના મૂળ સુધી જઈ અને બધા ભેગા થઈને સંસ્થા સાથે જોડાઈ અને તમામ પ્રકારથી આગળની કાર્યવાહી કરવા માગીએ છીએ। એ મેસેજ લઈને આજે સંસ્થા દ્વારા નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં આજે બાબા સાહેબના પરિવાર દિવસના દિવસે અમે બધા ભેગા થઈ અને આરોપ પણ કરેલો છે।